અંધશ્રદ્ધાથી જાગો। હે ગુરુજી, માનવ દેહનું મહત્તમ મેં સાંભળ્યું, જેથી મને માનવ દેહનું મૂલ્ય અમૂલ્ય છે તે સમજાણું। માટે હે ગુરુજી, આવા અમૂલ્ય માનવ દેહ મળવા છતાં માનવ અજ્ઞાન અવિદ્યામાં કેમ પડ્યા રહે છે? શું એવી કોઈ ગ્રંથિઓ છે જે માનવ જે જકડીને પકડી રાખે છે? તે કૃપા કરી સમજાવો। હે ભક્ત, માનવ દેહ મળવા છતાં માનવ અજ્ઞાન અવિદ્યા અંધશ્રદ્ધા અંધવિશ્વાસને લીધે ઘણા પ્રકારની ભૂલોમાં બંધાય છે, ઘણી પ્રકારની ગ્રંથિઓમાં બંધાઈને જકડાય છે, એટલે દુઃખ અને અશાંતિ અનુભવે છે। તેનું કારણ એક જ છે કે માનવ તે નિત્ય નિજ જ્ઞાન એટલે પોતાના આત્માને જાણતો નથી ને અંધશ્રદ્ધાને લીધે આમ તેમ અથડાઈ રહી ને દુઃખ અશાંતિ અનુભવે છે। કારણ કે આત્મા માયા વિવેક ન હોવાના કારણે આત્માને માયાના વિવેકનું જ્ઞાન ન હોવાના કારણે જુદાપણાના ભાવમાં જકડાઈ રહેલ છે। તેથી પરમાત્માને અને માયાને અનુભવી શકતો નથી, કારણ કે માનવમાં પડેલી આ ગ્રંથિઓ અજ્ઞાન અને અવિદ્યા અંધશ્રદ્ધાને લીધે ગ્રંથિઓમાં જ પડેલ છે। તે માનવ આપમેળે આ ગ્રંથિઓને ઓળંગીને બહાર આવી શકે તેમ નથી અને સતગુરુ કૃપાની અને પરમાત્માની કૃપા વિના પૂર્ણ એકતા અનુભવી શકતો જ નથી। અને આ ગ્રંથિઓ કેવી છે અને કેટલા પ્રકારની છે તે ભક્ત તમે સાંભળો, સમજો અને અનુભવો। પહેલી ગ્રંથિ પિંડ અને બ્રહ્માંડની છે, બીજી ગ્રંથિ જળ અને ચેતનની છે, ત્રીજી ગ્રંથિ જીવ અને શિવની છે, ચોથી ગ્રંથિ હું અને તુંની છે, પાંચમી ગ્રંથિ ગુરુ અને શિષ્યની છે, છઠ્ઠી ગ્રંથિ જીવ અને મૃત્યુની છે। આ ગ્રંથિઓને લીધે જ મનુષ્ય જીવનમાં વિક્ષેપ એટલે જુદાપણાનો મોટો પડદો પડ્યો છે। એ અજ્ઞાન અવિદ્યા અને અંધશ્રદ્ધાને લીધે જુદાપણાનો પડદો દૂર થતો જ નથી અને અજ્ઞાન અવિદ્યા અને અંધવિશ્વાસ અંધશ્રદ્ધા એ મોટો અંધાપો છે। અંધ એ નથી કે જેને દેખાતું નથી, પણ ખરો અંધ તો એ છે કે જે પોતાની ખામીઓ ભૂલોને જોઈને પણ એ છોડતો નથી અથવા છુપાવે છે। એ અજ્ઞાનતાને લીધે માનવને સત્ય સમજાણું જ નથી પરમાત્મા વિશેનું। તો એ અંધવિશ્વાસ અને અધોગતિનું મૂળ છે અને અજ્ઞાન અંધવિશ્વાસને લીધે માનવને પરમાત્મા અનુભવી શકાતા નથી। એટલે કે માયાને નિત્ય માનીને માનવ દુઃખ અને અશાંતિ અનુભવે છે, કારણ કે માયાને કારણે તે મંદિર મૂર્તિ તો સંસ્કૃતિનું પ્રત્યક્ષ સંસ્કૃતિને એક ભૂલાવાનું વર્ષોથી પુરાણી એ લીધે મનાય છે। આ માયા વડે મંદિર મૂર્તિ બનાવે એ તો અજ્ઞાની લોકો આ સંસ્કૃતિને ભૂલાવાનું વર્ષોથી એક અજ્ઞાનીને લીધે આ મનાય છે કે જેમનાથી પૂર્ણ જ્ઞાન રહેલું નથી, તેમાં જ્ઞાન વિહોણાએ એ ધર્મમાં ટકાવી રાખવા આ મંદિર મૂર્તિમાંની ક્રિયામાં જ નાખી દે છે ને અજ્ઞાનતા અને અંધવિશ્વાસ ખૂબ અધોગતિનું મૂળ છે। માનવને આ અધોગતિ તરફ લઈ જવાનો જ આ ધંધો છે અને અંધશ્રદ્ધામાં આ સુરતા પછી એ મંદિરોમાં જ અથડાય છે અને એ સુરતીને પછી બુદ્ધિમાં આ પરમાત્મા અને આ સારા અંતકરણ શુદ્ધ થતું જ નથી અને શાંતિ અનુભવી શકતો જ નથી। જેમનામાં પૂર્ણ સ્વાર્થ સંબંધ વેમ
અને અંધશ્રદ્ધા માનવીની ગ્રંથિઓને અજ્ઞાનતાને લીધે સત્ય સમજવામાં જ ભૂલ થાય છે અને તેથી જ પછી વિષય, વ્યસન, ફેશન અને વેમ તેનામાં પડે છે અને તે વિષય, વ્યસન, ફેશન ને વેમથી પરમાત્મા જ ભૂલાઈ જાય છે અને અજ્ઞાન, અઘોર નિંદ્રામાં પડેલા આ માનવી આ સદાય સાચો સુખ ગુમાવતો રહે છે. ઉપરોક્ત અવરોણને લીધે તેમજ અજ્ઞાનરૂપી પડદો જ્યાં સુધી દૂર થાય નહીં ત્યાં સુધી પરમાત્મા સમજી શકાશે નહીં. પરમાત્મા ગીતા અધ્યાય 16, ગીતા અધ્યાય 13 શ્લોક 16માં જીવાત્મા તે પોતામાં રહેલા છે અને વિશ્વવ્યાપીમાં રહેલા છે. તે પરમાત્મા એક જ છે તેવી ખરેખર દ્રઢ અનુભવ ન થાય ત્યાં સુધી માનવ જીવનને સાર્થક ગણી ન શકાય. પ્રકૃતિના બંધનનું કારણ અજ્ઞાન, અવિદ્યા અને અંધશ્રદ્ધા છે. એ અંધવિશ્વાસ, અવિદ્યા વિશેથી ભરેલી એ અવિદ્યા પવિત્ર મનુષ્યને પણ અંધકારમાં નાખી દે છે તેમજ અતિ દુઃખ નોતરાવનારી છે. તો અજ્ઞાન અંધકાર સાથે લડવાથી અજ્ઞાન અંધારું જશે નહીં, પણ દીપક પ્રગટાવાથી અંધારું તરત દૂર થાય છે. તેમ જ્ઞાન વડે જાગેલો માનવ કેદી દુઃખી થતો નથી. તો જ્ઞાનના પ્રકાશે આ અજ્ઞાન જાય છે. તે એનો પુરુષાર્થ થાય છે. અંધશ્રદ્ધાથી જાગો, સત્ય જ્ઞાનનો અનુભવ મેળવી સાધારણ વૃત્તિ બહાર નીકળી જાઓ. આ પદાર્થમાં શા માટે ભટકો છો? જ્યાં ને ત્યાં આ પદાર્થ બધી માયા છે ને આત્મા પરમાત્મા સ્વરૂપ અનુભવી શકાતા જ નથી. તો પરમાત્મા તરફ મનુષ્યની દ્રષ્ટિ જતી જ નથી, એટલે જ તેને નિત્ય આનંદની પ્રાપ્તિ થતી નથી. એકવાર મનુષ્યની દ્રષ્ટિ આ લક્ષ્ય પરમાત્મામાં ભળે તો સર્વવિધ નાશ થાય છે. ઈચ્છા, સંકલ્પ, અધીરાય ને અજ્ઞાન, અવિદ્યા વગેરે આ મનને ચેતનમાં જવા જ દેતા નથી. એક ચેતનને ચીંધે એટલે પરખે ને સર્વે કુશળ હોય. એક ચેતનને ચીને એટલે પરખે ને સર્વે કુશળ હોય. આ સમદર્શી તત્વનો બોધ થતા મનુષ્યના ચિત્તમાં 3 બાબત વિકાસ પામે છે. તો જો આ ચિત્ત શુદ્ધ જો થાય ને તો એક પાપ છૂટી જાય, બીજું પ્રભુની કૃપાનો સ્પર્શ થાય, ત્રીજું ભય છૂટી જાય અને આમ આનંદનો મતલબ કે હેલી આવે. તો જ્ઞાન યોગથી અવિદ્યા નાશ થાય છે અને અજ્ઞાન અંધકારનું નિવારણ થઈ જાય છે. તો જીવ પોતાને પછી જીવ સમજતો નથી, પરમાત્માનો વ્યાપક અનુભવ કરે છે. આ આત્મા જ્ઞાન તે ગીતા ઉપનિષદ પર અચળ શ્રદ્ધા અને બ્રહ્મનિષ્ઠ સદગુરુના ઉપદેશ વગર પ્રાપ્ત કરવાનો બીજો કોઈ ઉપાય જ નથી. કારણ કે સદગુરુ પોતાના શિષ્યને માત્ર ઉપદેશ જ આપતા નથી, પરમાત્મા સાથે તેનો સંબંધ બાંધી આપે છે. કારણ કે મનુષ્ય જન્મ મળવા છતાં અજ્ઞાન, અવિદ્યા અને અંધશ્રદ્ધાને લીધે ઘણા પ્રકારના બંધનમાં બંધાય છે અને અસંખ્ય માયામાં માનવ કરે તોય એક પણ અંધ બંધનમાંથી આપમેળે છૂટી શકતો નથી સદગુરુના કૃપા વિના. તો સાકી જેમ જેમ જીવ છૂટવાને જાય તેમ તેમ વધુ બંધાઈ જાય. આપમેળે છૂટાય નહીં, છોડાવે સતગુરુ રાય. માટે સંતો અનેક શાસ્ત્રો અને વાણી દ્વારા સમજ આપી સમજાવી ગયા છે. પણ જો માનવ દેહ આત્મા જ્ઞાન સ્વરૂપનો અનુભવ પ્રાપ્ત કરીશું નિજનો, તો માનવ જન્મ સફળ થાય
અને જો આ જન્મ આવેલો અવસર ચૂકી જઈશું અથવા સમય ગુમાવી દઈશું તો જ્ઞાન પ્રાપ્ત કરતાં અધોગતિ નરકનું દુઃખ ભોગવવું જ પડશે. તેવું યાદ રાખીને કલ્યાણ થાય તેમાં કર્મ કરો. કારણ કે બાળક જન્મે છે ત્યારે તેનું નામ નથી હોતું, તેથી બાળકને અનામી કહેવાય છે. અને જ્યારે વૃદ્ધ થાય ને પ્રાણ પ્રખેરું ઉડી જાય ત્યારે લોકો કહે છે કે ફલાણા ભાઈ રામશરણ પામ્યા, તેની આ નનામી જાય છે. માટે અનામી અને નનામીની વચ્ચે સદગુરુ અનામી નામ પડ્યું છે તેનું અનુભવ કરો. અને બીજું કે અનામી અને નનામીની વચ્ચે પરમાત્માએ મનુષ્યનો આ મોટો સમય આપ્યો છે, તેનો સદુપયોગ કરો. આ અનામી અને નનામીની વચ્ચે સમય મળેલ છે, તે સમય જો વેડફી નાખશું તો અનેક પ્રકારના બંધનને બંધાયેલા રહી અધોગતિ ઘણા દુઃખો ભોગવવા પડશે અને અસંખ્ય યોનિઓમાં ભટકવું પડશે. એ જ દુઃખ છે તે વર્ણવી શકાય તેમ નથી. કારણ કે તે માટે માનવ જન્મને સફળ બનાવવો તે જ ઘણું મહત્ત્વ છે. કારણ કે માનવ દેશ પરમાત્મા નિજ જ્ઞાન દ્વારા આ અજ્ઞાન અવિદ્યા અને અંધશ્રદ્ધાનું નિવારણ થઈ શકે તેમ છે અને સુખ શાંતિ આનંદ અનુભવી શકાય તેમ છે. માટે અંધશ્રદ્ધામાંથી જાગો અને જગાડો. કારણ કે અજ્ઞાન અવિદ્યા અંધશ્રદ્ધાને લીધે જીવાત્મા અનેક પ્રકારના બંધનમાં બંધાય છે અને એ બંધન 14 લોક સુધી ભોગવે લાગેલા છે. તે બંધનના લીધે જ જીવાત્મા અશાંતિ સુખ અને ત્રિવિધ તાપ અનુભવતો હોય છે. તો અજ્ઞાન અવિદ્યાને અંધશ્રદ્ધા અને અવિશ્વાસ એ મોટો અંધાપો છે. એ અજ્ઞાન અંધાપાને દૂર કરીને નિજાનંદ અનુભવો. જાગો અને જગાડો. સાંખી ઈશ્વર આવાહન તજી ને મૂર્તિ પૂજવા જાય, અગ્નિ વગરનો હોમ કરે, એ એવી નિષ્ફળ પૂજા થાય. તો આ મતલબ ઈશ્વરને સંતોને મત છે કે માનવ ગમે એટલી મૂર્તિ પૂજા કરે, તે મૂર્તિ આત્મા જ્ઞાન આપતી જ નથી ને છતાં માણસ છોડતો જ નથી. અને માનવ ગમે એટલા તીર્થ વર્ત ઉપાસના કરે કે ગમે એટલા દાન કરે તો પણ પરોપકાર ક્રિયા માનવ ગમે એટલા કરે તો પણ આત્મા જ્ઞાન થવાનું જ નથી. અને માનવ ગમે એટલા અધ્યયન કરે, ગમે તેટલા યપ તપ કરે, ઉગ્ર ક્રિયાઓ કરે, પણ માનવને આત્મા જ્ઞાન થવાનું જ નથી. માટે જાગૃત પુરુષ જીવતાની સાચા સત્યનિષ્ઠ સંતોનું શરણ લેવું જોઈએ, જેના દ્વારા સત્ય આત્મા પરમાત્માનું જ્ઞાન અનુભવી શકીએ. જે જ્ઞાન અનુભવથી અજ્ઞાન અવિદ્યા અને અંધશ્રદ્ધા અને અંધવિશ્વાસ નિવારણ થાય છે. અજ્ઞાન અવિદ્યામાંથી જ જાગો ને સત્ય અનુભવી નિજાનંદમાં રહીએ તો સાંખી. ગુરુ બિન કશું ન ગુરુ બિન કશું સૂજે નહીં અને ભક્તિ મુક્તિ કો જ મૂળ. પથ્થર બોયા ખેત મેં ન થાય ફળ કે ફૂલ. તો જે છે આ બાવળ વાવશું તો બાવળ ખાવા જડશે અને આંબા વાવશું તો આંબા મળશે. આ ગુરુ વિના સાચી ભક્તિ થશે નહીં. અને આ અંધશ્રદ્ધામાં હાલનો સમય વિજ્ઞાન યુગ છે, તે શિક્ષણ ખૂબ જ વધ્યું છે. આમ છતાં દોરા ધાગા ભૂતના વળગાર વગેરે અંધશ્રદ્ધામાં ડૂબેલ વર્ગ પણ ઘણો જ છે. તે સમય જતાં તેમાં બદલાવ આવે છે. શીતળા માતા નાગપંચમીના નાગપૂજન અને શીતળા સાતમે ચૂલા ઠારવા, શ્રીફળમાંથી ચૂંદડી કે ચોખા નીકળવા વગેરે અનેક જાતની અંધશ્રદ્ધામાં આમ જનતામાં ફસાયેલી હતી. જેમાં શિક્ષણનો વ્યાપક વધતા, વિજ્ઞાનનું જ્ઞાન વધતા લોકો સજાગ થાય છે અને હવે ફસાવા માટે આટલા આસન નથી. આમ છતાં
લોભિયા હોય ત્યાં ધૂતરા ભૂખે ન મરે એ કહેવત અનુસાર ગામડામાં નહીં પણ મુંબઈ જેવા મેગા સિટીમાં પણ અભણ જ નહીં, ખૂબ જ ભણેલા ગણેલા પણ આજની તારીખે પણ એવી લાલચમાં અને લોભાવણી માયામાં ફસાય છે ને એવા લોકોની સંખ્યા જોઈએ તો 1-2% માંડ ભલે હશે અને વધુ મૂકીએ તો 5થી 10%થી વિશેષ તો નહીં હોય. તે સામે જોઈએ તો વિજ્ઞાનના મોહરા નીચે અજ્ઞાનમાં ફસાયેલીની સંખ્યા તો 100% ન મૂકીએ તો 99% તો ખરી જ. હાલના વિજ્ઞાનને આપણે અંધ બનાવી દીધા છે. આગળમાં પહેલાં છતી આંખે આંધળા છીએ, સૂતેલાને જગાડી શકાય, જાગેલાને કેમ જગાડવા? આપણે બધા જ જાગેલા નિંદ્રામાં જ છીએ. કોણ કોને જગાડે? સૌ કોઈ અંધશ્રદ્ધામાં જ ફસાયેલા છીએ. આ જ્ઞાનના પાખંડમાં તેમજ ધર્મના પાખંડમાં જ કોણ બહાર કાઢશે? આવી અંધશ્રદ્ધામાંથી રોગની શરૂઆત થઈ ત્યારથી આજ સુધી ઘરગથ્થુ જ ઉપચારો, ડોશી વૈદ, આયુર્વેદિક સારવાર, હોમિયોપેથી, નેચરોપેથી, એલોપેથી જેવી અનેક ચિકિત્સાઓ પદ્ધતિનો સહારો લીધો. કસરતો કરીને કાયા કથળી દીધી, ચાલીને ગોઠણની ગાદીઓ ઘસી નાખી, ધમીને આંતરડા આળા કરી નાખ્યા, યોગના નામે વિયોગ વહોરી લીધો, ધ્યાનમાં જ બેધ્યાન થયા. આમ રોગ નાબૂદ તો થયા જ નહીં, ઉપરથી વધતા ગયા. સમય, શક્તિ અને સમર્થ બરબાદ જ થઈ. ખોટા ખોરાકથી રોગ ઊભા કર્યા અને દવાઓ લઈને રોગને દબાવ્યા, વકર્યા. રોગનું સાચું કારણ જાણીને નિવારણ યોગ્ય જ રસ્તે લેવાના બદલે અનેક ખોટા રસ્તે અપનાવ્યા. કારણ કે માણસે જ બનાવેલ વિજ્ઞાનનું ભૂત વળગ્યું છે. વળી ઘરના ભૂવા અને ઘરના દાખલાની જેમ આ રોગનો નાથવાનું કારણ પણ વિજ્ઞાન જ કરી રહ્યા છે. જેથી મોસાળે જમણવાર અને મા પીરસનાર એમ રોગને ભૂતને પણ મજા પડી ગઈ છે. પછી રોગ હટવાનું નામ જ સાથી લે તેને લીલા લહેર થઈ રહી છે. હવે એ ભૂતને સી રીતે કાઢવું? આ અંધશ્રદ્ધા જેને જ્ઞાનનું પાખંડ કહી શકાય તેના સંકજામાં આવી આ દુનિયા ફસાયેલી છે. કોણ ઉગારશે તેને? આ વળગાડ દૂર કરવા માટેના ભૂવા અને દાખલા ક્યાં શોધવા જઈશું? કઈ સસ્તા જનજાગૃતિ અભિયાન ચલાવશે? ભગવાન જ ભૂવો બને તો થાય. તો દૂધ, ઘી, માંસ, મચ્છી, ઈંડા વગેરે ખાઈને શક્તિ મેળવનારા જ અશક્ત થઈ ગયા છે, શક્તિહીન થઈ ગયા છે. આવું બધું ન ખાવાનું, ખાઈને તેને પચાવવામાં અને શરીરમાંથી દૂર કરવામાં જ શક્તિનો વ્યર્થ થાય છે. તેમજ રાંધેલું મૂર્ત આહારને પચાવી તેમાંથી જીવન જરૂરિયાત તત્વો કાઢવામાં જ શક્તિનો દુઃખ જ વ્યર્થ થાય છે. પરિણામે શક્તિ મેળવવાના ખ્યાલથી લેવાતો ખોરાક જ અશક્તિ માટે કારણભૂત બની જાય છે. આવી માન્યતાઓ પાછળ જ માનવ સર્જિત વિજ્ઞાન છે, જે જ્ઞાનના પાખંડ જ છે અને અંધશ્રદ્ધા. નહીં તો આ બીજું શું કહેવાય? આપણી નજર સમક્ષ સૃષ્ટિના બીજા તમામ જીવો ભગવાને આપેલો જ ભોજન જેના તે સ્વરૂપે જ ભોગવીને શક્તિ મેળવી નિરોગી રહે છે. અને ઋષિઓ અને અવતારી પુરુષો પણ તે જે રસ્તે ચીધ્યો છે, છતાં અવળા રસ્તે ચાલતો માનવી અંધશ્રદ્ધાને ભોગ બનેલા છે. ભગવાન જ બચાવે આ અંધશ્રદ્ધાથી. પૈસાથી સુખ મળશે તેવું માનીને માનવી પૈસા પાછળ પાગલ છે.
પૈસા માટે આકાશ પાતાળ કરે છે. નીતિને પણ નેવે મૂકતા ચૂક્યો જ નથી. કુટુંબ કબીલાને તો શું, ખુદ પોતાની આત્માને પણ ભૂલી જતો માણસ ભગવાનને તો સી રીતે યાદ કરે. પૈસા માટે જાત ખર્ચી નાખનાર હવે શરીર ઠેકાણે થતાં, રોગોથી ઘેરાઈ જતાં આત્માને બચાવવા પૈસા ખર્ચી નાખે છે. ખેતરને ખોયડા વેચી નાખી ખુદ ખતમ થાય છે અને કુટુંબ ક્યાંયનું રહેવા દેતો નથી. કૌરવો કુળ દુર્યોધન જેવી જ હાલત કરે છે. પોતાની આ અંધશ્રદ્ધા નહીં તો બીજું શું છે? પૈસા દુર્યોધન પાસે ક્યાં ઓછા હતા? રાવણ પાસે ક્યાં ઓછા હતા? છતાં શું તે સુખી હતા? સૂફી સંતો સબરી અને જલારામ બાપા, નરસિંહ મહેતા, આ બધા આગળ શું હતું? છતાં તેઓ શું સુખી નહોતા? અંધશ્રદ્ધા નથી તો શું છે? કોણ બચાવે? ભગવાન સિવાય કોની તાકાત છે? શાસ્ત્રોના પઠનથી પંડિત બનાવનાર તેમજ ભણી ગણીને ઉચ્ચ શિક્ષણ મેળવનાર એમ માને છે કે પોતે જ્ઞાની છે. જ્ઞાન શું હાટડીમાં કે નિશાળ, કોલેજ, યુનિવર્સિટીમાં વેચાય છે? ગંગા સતી ક્યાં ભણવા ગયા હતા? નરસિંહ મહેતા ક્યાં ભણવા ગયા હતા? મીરાબાઈ ક્યાં ભણવા ગયા હતા? આ ભગવાન બુદ્ધ, ભગવાન ઈસુ, તુલસીદાસ, વેદવ્યાસ ક્યાં ભણવા ગયા હતા? ભણવાથી જ્ઞાન આવે તેવું માનવું તે અંધશ્રદ્ધા નથી તો બીજું શું છે? હાલનું શિક્ષણ એ માનવીને માનવ બનાવતા નથી, દાનવ જ બનાવી દે છે. આ ભૌતિક શિક્ષણ, જો આ અંગ્રેજીનું ડબલ ભૂત વળગ્યું છે. આવા શિક્ષણ જ સમાજની ઘોર ખોદી નાખે છે. આ શિક્ષણ એક જ સમાજ માટે મોટામાં મોટી શિક્ષા કે દંડ જ છે એમ ન સમજવું તે અંધશ્રદ્ધા નહીં તો બીજું શું છે? આ માયાના મોહ ફાંસમાં ફસાયેલ માનવી એમ માની રહ્યો છે કે પોતાના કુટુંબીજનો તેને પ્રેમ આપે છે. હકીકતે સૌ સ્વાર્થના સંગા છે. નિસ્વાર્થ પ્રેમ તો પરમાત્મા કરે છે તેવું ન સમજવું તે અંધશ્રદ્ધા નથી તો બીજું શું છે? માનવથી જ દૂર થતો જાય છે. પશુ પક્ષીથી પણ દૂર થતો જાય છે. પ્રકૃતિથી પર થતો જાય છે. સર્વાસે ભગવાનથી પણ દૂર થતો જાય છે. અને ખાલી આમ તિલા ટપકા કરી અને તીર્થો કે મંદિરમાં, મસ્જિદમાં, ગુરુદ્વારમાં, ચર્ચ વગેરે સ્થળોમાં ભગવાનને શોધતા માણસ અંધશ્રદ્ધાથી ઘેરાયેલા નહીં તે બીજું શું છે? જો આવા રસ્તે ભગવાન મળતા હોય તો સૌ કોઈને મળવા જોતા હતા. અને જ્યારે ખરેખર કોઈને મળે છે તો ખરા ઉલટાના ધર્મના નામે પાખંડ અને ઝઘડા ચાલે છે. શાંતિને બદલે અશાંતિ પ્રસરે છે. છતાં માણસ ધાર્મિક કહેવડાવવાની ઘેલછા છોડી શકતો જ નથી. ધર્મધતી નહીં તો આ બીજું શું છે? અંધશ્રદ્ધા નહીં તો બીજું શું છે? તો આ ભગવાન બચાવે આવી અંધશ્રદ્ધાથી. બાકી તો વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આ મંદિર બનાવી અને તેમાં જેવું તેના જ મતલબ કે જે મનુષ્ય ભક્તિ માને છે એ ભક્તિ નથી. એ મંદિર બનાવો એક નહીં. આના પહેલાં ગામો ગામ ઓછા હતા, હમણાં મંદિર વધારે વધ્યા, પાખંડ તેમ વધુ વધ્યા છે. તેઓ આ સમજાતું કેમ નથી? તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને મારા હૃદય ભાવથી નમન કરું છું. એકને ઓળખો, એકને માનો, એક સંગઠન બનો, એટલું કહી મારી વાણી વિરામું છું.